ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ત્રિકોણ। વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણની અંદર ત્રિકોણ કોને કહેવાય, ત્રિકોણની વ્યાખ્યા એ આપણે શીખી ગયા છીએ। ત્રિકોણના જુદા જુદા આકારો છે એના વિશે પણ આપણે શીખેલા છીએ। અગાઉ આપણે ભૂમિતિના માળખાના અંગોની વાત કરેલી, તેમાંનું એક અંગ એટલે પ્રમેય। અહીં આપણે કેટલાક પ્રમેયની વાત કરીશું। એમાં પહેલું પ્રમેય છે, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે। આ આપણે સાબિત કરવું છે। આ સાબિતી આપવા માટે આપણી પાસે 3 વિકલ્પો છે। પહેલો વિકલ્પ છે, ધારો કે AB બરાબર DE, જેમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આપેલ છે। જે આપેલ છે એને આપણે પક્ષમાં લખીશું। પક્ષ થશે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે। B એકરૂપ E, C એકરૂપ F અને BC એકરૂપ EF છે। જે સાબિત કરવાનું છે તે એટલે કે સાધ્ય ABC એકરૂપ ત્રિકોણ DEF। સાબિતી અહીં જોઈએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, એની અંદર AB ઇક્વલ ટુ DE એટલે કે આ બે બાજુઓ છે AB અને DE એ આપણે ધારી લીધી। ખૂણો B એકરૂપ ખૂણો E, ખૂણો B અને એને અનુરૂપ ખૂણો E છે। BC અને EF એ સરખા છે, એટલે કે બાજુ, ખૂણો અને બાજુ એટલે બાખુબા શરત થશે। અને બાખુબા પૂર્વધારણા પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થશે। બીજો વિકલ્પ છે, ધારો કે AB ગ્રેટર દેન DE છે, એટલે કે AB છે એ DE કરતાં મોટી હોય। તો AB છે એ મોટી હોય એ DE કરતાં, તો AB ઉપર કોઈ એક બિંદુ છે એ P આપણને એવું મળે કે જેથી PB બરાબર DE થાય। હવે જોઈએ તો નીચેનો ત્રિકોણ PBC, આ ત્રિકોણ અને ત્રિકોણ DEF, આ બે ત્રિકોણની વાત કરીએ તેમાં PB અને DE આ બે સરખા થશે। ખૂણો B અને ખૂણો E સરખા થશે। BC અને EF
એ એક સરખા થશે, એટલે કે એની અંદર પણ બાખુબા શરત થશે. બાખુબા પૂર્વધારણા પરથી કહી શકીએ કે ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈબી થશે. ત્રિકોણો એકરૂપ છે એટલે કે એના અનુરૂપ અંગો છે એ પણ સમાન થશે. એટલે કે ખૂણો પીસીબી ઇક્વલ ટુ ખૂણો ડીએફઈ. પણ આપણને એસીબી એકરૂપ તો ડીએફઈ આપેલ છે. પ્રમેય બીજું છે, જો સમદ્વિ બાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ સમાન હોય. અહીં પણ ત્રિકોણની બે બાજુઓ આપણને આપી છે. ત્રિકોણની બે બાજુઓ, ત્રિકોણનું નામ એબીસી આપી દીધું અને એની બે બાજુઓ એબી અને એસી આ બે આપી છે. બે સમાન છે. તેની સામેના ખૂણા એટલે કે એબીની સામેનો ખૂણો એટલે ખૂણો સી અને એસીનો સામેનો ખૂણો એટલે ખૂણો બી, એટલે કે બી એકરૂપ સી. બી અને સી બંને સમાન છે એ સાબિત કરવાનું છે, એટલે સાધ્ય લખીએ આપણે. સાબિતી આપીએ તો ખૂણા એનો દ્વિભાજક ખૂણો એ છે. ખૂણા એનો દ્વિભાજક કહીએ. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરનાર. ખૂણા એનો દ્વિભાજક રેખા એડી દોરો, જે રેખા બીસી છે એને ડી બિંદુમાં છેદે છે. એટલે કે BAD અને CAD આ બંને ત્રિકોણ માટે જોઈએ તો AB બરાબર AC. ખૂણો BAD એકરૂપ ખૂણો CAD થશે, કારણ કે દ્વિભાજક દોરીએ એટલે બે ખૂણા સરખા થાય. આપણને બે ખૂણા સરખા આપેલા છે તે. અને ત્રીજું છે AD ઇક્વલ ટુ AD એ એની સામાન્ય બાજુ છે. એટલે કે બાજુ, ખૂણો અને બાજુ એટલે બાખુબા શરત થઈ. તો બાખુબા શરત પ્રમાણે બે ત્રિકોણો છે એકરૂપ થાય, એટલે કે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે એ એકરૂપ હોવાથી ખૂણો ABD એકરૂપ ખૂણો ACD, એટલે કે એની સામેના ખૂણા છે એ એકરૂપ થશે. ખૂણો B એકરૂપ ખૂણો C. આ રીતે પ્રમેય છે સાબિત થશે. ધોરણ 9 ગણિત પ્રકરણ 7 ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે પ્રમેય 7.1ની વાત કરી હતી. આ વખતે આપણે એના આધારિત કેટલાક દાખલાની વાત કરીશું. દાખલાની અંદર પહેલો છે કે એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે. એના માટે આપણને ત્રણ વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ છે, ધારો કે AB બરાબર DE છે. પહેલા વિકલ્પની અંદર પહેલો વિકલ્પ આપણે સાબિત કરીએ. બે ત્રિકોણ આપણને આપેલા છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DEF, જેની અંદર બે ખૂણા છે એ આપેલા છે. ખૂણો B અને એકરૂપ ખૂણો E.
એ જ પ્રમાણે ખૂણો સી અને એકરૂપ ખૂણો એફ. ત્રીજી બાજુ આપી છે બીસી અને એકરૂપ ઈએફ. આટલી હકીકત આપણને આપેલી છે એટલે આપણે એને પક્ષમાં લખીશું. આપણે જે સાબિત કરવાનું છે તે એટલે સાધ્ય ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ આ સાબિત કરવાનું છે. હવે સાબિતીની અંદર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં જે આપણને પક્ષમાં આપેલું છે તે એબી ઇક્વલ ટુ ડીઈ એ આપણે ધારી લીધું કે ત્રણમાંથી કોઈ એક બાજુ છે એ એકરૂપ છે. એટલે પ્રથમ એબી ઇક્વલ ટુ ડીઈ. બીજું પક્ષની અંદર આપ્યું છે આપણને કે ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો ઈ. અને ત્રીજી બાજુ છે એ પણ આપણને પક્ષમાં આપી છે કે બીસી બરાબર ઈએફ. એટલે કે અહીંયા બાજુ, ખૂણો અને બાજુ એટલે બાખુબા થયું. તો બાખુબા પ્રમાણે, બાખુબા પૂર્વધારણા પ્રમાણે કહીએ તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ થશે. આ પ્રથમ વિકલ્પ છે આપણો. પ્રથમ વિકલ્પ પ્રમાણે આપણે સાબિત કરીએ. બીજો વિકલ્પની વાત કરીએ તો બીજા વિકલ્પની અંદર એબી છે ગ્રેટર દેન ડીઈ છે. એબી ગ્રેટર દેન ડીઈ એટલે કે એબી છે એ મોટું છે ડીઈ કરતાં. અહીં આકૃતિની અંદર આપણને આપ્યું છે કે આ એબી અને આકૃતિમાં ડીઈ. જો એબી છે એ મોટું હોય, એ બાજુ મોટી આપેલી હોય તો ડીઈ છે એના જેટલી બાજુ થાય એવું કોઈ બિંદુ આપણને પી મળે. તો આપણે એબી ઉપર આ પી બિંદુ એવું મૂકીએ કે જેથી પીબી અને ડીઈ બે સરખું થાય. આકૃતિની અંદર જોઈએ તો પીબી અને ડીઈ આ બે સરખું આપેલું છે. બીજું ખૂણો બી અને ખૂણો ઈ છે એ પણ આપેલું છે પક્ષની અંદર. અને ત્રીજી બાજુ છે બીસી અને ઈએફ એ પણ આપેલી છે પક્ષની અંદર. એટલે કે એની અંદર જોઈએ તો ખૂણો, પછી બાજુ અને બીજી બાજુ એટલે કે બાખુબા આપેલું છે. તો બાખુબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ થશે. ત્રિકોણ પીબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ. એટલે કે બે ત્રિકોણો જો એકરૂપ હોય તેના અનુરૂપ અંગો છે એ સમાન થાય. એટલે કે ખૂણા એને અનુરૂપ ખૂણો, બાજુ એને અનુરૂપ બાજુ. એ ખૂણો પીસીબી ઇક્વલ ટુ ખૂણો ડીઈએફ થશે. આ જ પ્રમાણે ખૂણો એસીબી ઇક્વલ ટુ ખૂણો ડીએફઈ થશે. એટલે આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. આ જ રીતે બીજો દાખલાની વાત કરીએ. બીજો પ્રશ્ન આપ્યો છે, જો સમદ્વિબાજુ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ સમાન હોય. અહીં પણ આપણને જે હકીકત આપેલી છે એને આપણે પક્ષમાં લખીશું. જે સાબિત કરવાનું છે તે એટલે કે ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો સી એ સાધ્ય થશે. સાબિતીની વાત કરીએ તો ખૂણા એનો દ્વિભાજક છે એ રેખા એડી. ખૂણો એ આપેલો છે અહીંયા આપણને, એનો દ્વિભાજક દોરીએ તો દ્વિભાજક એટલે એના બે સરખા ભાગ કરે તે. આ એડી છે એ એનો દ્વિભાજક છે.
એટલે ખૂણા એનો દ્વિભાજક એડી એ BC બાજુ છે અને આ BC બાજુ છે એને ડી બિંદુમાં છેદે છે. તો આપણે એ લખી દીધું, ડી બિંદુમાં છેદે છે. હવે એનાથી બનતા બે ત્રિકોણ, તો બે ત્રિકોણની વાત કરીએ તો બે ત્રિકોણમાં એક ત્રિકોણ BAD અને બીજો ત્રિકોણ CAD, એટલે કે BAD ત્રિકોણ અને CAD ત્રિકોણ, આ બે ત્રિકોણ. આ બંને ત્રિકોણની અંદર AB અને AC આ બે બાજુઓ છે. તો એક AB બાજુ છે અને એક AC બાજુ છે. એ જ રીતે ત્રિકોણ છે એની અંદર ખૂણો BAD એટલે કે આ બાજુનો જે ખૂણો છે તે, અને બીજો CAD એટલે આ બાજુનો જે ખૂણો છે તે. તો આ બંને ખૂણા દ્વિભાજક છે, એટલે બે સરખા હોય એટલે સરખા થશે. એટલે કે BAD અને CAD આ બે સરખા છે, અને ત્રીજો AD છે એ તો સામાન્ય છે, બંને ત્રિકોણની અંદર AD બાજુ આવે જ, એટલે શરત થશે બાખુબા. તો બાખુબા શરત પ્રમાણે આપેલા બે ત્રિકોણ છે એ બે ત્રિકોણ એ એકરૂપ થશે. આ બે ત્રિકોણ જે સાબિત કરવાના છે તે આપણે ત્રિકોણ BAD અને એને એકરૂપ ત્રિકોણ CAD. એટલે કે ત્રિકોણ છે એના અનુરૂપ ખૂણા છે, અને અનુરૂપ ખૂણાઓ છે એકરૂપ હોય, એટલે કે ABD ઇક્વલ ટુ ACD, એટલે કે ખૂણો B અને ખૂણો C આ બંને સરખા થશે, જે આપણે સાબિત કરવાનું હતું. એટલે આ રીતે બીજું એક ઉદાહરણ છે કે બીજા ઉદાહરણની વાત કરીએ તો બીજું ઉદાહરણ છે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ત્રિકોણ, તેના માટે આપણને ત્રિકોણ આપે છે ત્રિકોણ ABC, જેમાં ખૂણા એનો દ્વિભાજક છે એ AD છે, અને AD આકૃતિની અંદર બતાવેલો છે AD, જે BC ને D બિંદુમાં છેદે છે. તો આ BC છે, D બિંદુમાં છેદે છે. આટલું આપણને આપેલું છે. સાબિત કરવાનું છે આપણે કે AB અને AC એ બે સરખી બાજુઓ છે, એટલે કે AB અને AC સરખું થાય તો ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બે બાજુઓ સરખી હોય એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. એની સાબિતીની વાત કરીએ તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD એની અંદર બે ખૂણા છે એ સરખા છે. એક આ બાજુનો ખૂણો BAD, આ બાજુનો ખૂણો CAD, એટલે ખૂણો BAD અને ખૂણો CAD જે આપણને પક્ષમાં આપેલું છે. એનું કારણ એ છે કે AD દ્વિભાજક છે, અને દ્વિભાજક હોય તો બે ખૂણા સરખા થાય. આ જ રીતે AD બાજુ જોઈએ તો AD છે એ બંનેની અંદર કોમન છે, આ ત્રિકોણમાં પણ અને આ ત્રિકોણમાં પણ. એટલે બંને ત્રિકોણમાં AD બાજુ આવે એટલે AD સરખી થશે, AD ઇક્વલ ટુ AD. ખૂણો ADB અને ખૂણો ADC જે કાટખૂણો આપેલો છે, એક 90નો હતો, આ બાજુવાળો 90નો છે, તો આ પણ 90નો થશે. એટલે કે બંને ત્રિકોણ છે, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD છે એ બંને એકરૂપ થશે. અને બે ત્રિકોણો એકરૂપ હોય તો અનુરૂપ બાજુઓ છે એ પણ સરખી જ થાય. એટલે કે AB બરાબર AC, અને બે બાજુઓ સરખી હોય તો એ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એમ કહેવાય. એટલે આપણે અહીં સાબિત કરવાનું હતું કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એ સાબિત કરો.
બે બાજુ ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. એટલે બીજું ઉદાહરણ જોઈએ હજી એક આપણે. ત્રિકોણના સમાન ખૂણા, ત્રીજું છે, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. ખૂણા સમાન હોય તો બાજુઓ સમાન છે. તો ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર સમાન ખૂણા અને એની સામેની બાજુઓ, એટલે કે આપણે જે વાત કરી કે AB બરાબર AC છે અને ABC છે, બે બાજુઓ સમાન થઈ, સામેના ખૂણા સમાન હતા એટલે આપણે એ સાબિત કર્યું. એ જ પ્રમાણે ચોથું ઉદાહરણ જોઈએ. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય. એટલે કે અહીં આપણને પક્ષની અંદર આપેલું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, બે ત્રિકોણ આપ્યા છે. તો એ ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે PQR. આ ત્રિકોણ એની ત્રણેય બાજુઓ સમાન હોય તો, એટલે કે AB અને PQ સમાન, BC અને QR સમાન, અને ત્રીજી છે AC અને PR સમાન. એટલે આ રીતે નિશાનીઓ આપણને આપેલી છે. એ પ્રમાણે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે એ એકરૂપ છે, એ આપણે સાબિત કરવું છે. તો એ સાબિત કરવા માટે સાબિતીની આપણે વાત કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની અંદર આપણે QS છે એ ABને જેટલું જ માપ હોય આવો એક રેખાખંડ લીધો છે, જોડી દીધું આપણે એને. બીજું ખૂણો ABC એટલે કે ખૂણો B થયો, એને એકરૂપ ખૂણો SQR એટલે આ ખૂણો Q થશે, SQR. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ SQR, એટલે કે જે નીચેનો ત્રિકોણ છે તે આ ત્રિકોણ SQR, આ ત્રિકોણ અને આ ત્રિકોણ ABC છે તે, આ બંને ત્રિકોણની વાત કરીએ આપણે તો AB અને QS, AB અને QS. બીજું BC છે અને QR છે, તો એ તો આપેલું જ છે આપણને. ત્રીજી બાબત છે ખૂણો B છે અને ખૂણો Q છે, SQR. એટલે કે ત્રિકોણની અંદર બાજુ ખૂણો અને બાજુ, બાજુ ખૂણો અને બાજુ, એટલે કે બાખુબા શરત થઈ. તો બાખુબા શરત પ્રમાણે આપેલા બંને ત્રિકોણ છે ABC અને SQR, તો આ બંને ત્રિકોણ એકરૂપ થશે. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ છે તે સરખી થવાની, એટલે કે AC બરાબર SR. અનુરૂપ ખૂણા સરખા થવાના, એટલે કે ખૂણો BAC ઇક્વલ ટુ ખૂણો QSR, જેને આપણે પરિણામ 1 કહીશું. આ જ પ્રમાણે AB અને SQ, તો AB અને SQ છે એ બે સરખા, AB અને PQ બે સરખા. તો એનો અર્થ એવો થયો કે SQ અને PQ છે આ બે સરખું થશે. તો PQ અને SQ આ બે સરખા બતાવ્યા. ત્રિકોણની અંદર PQSની અંદર જોઈએ તો પહેલું પરિણામ અને બીજું પરિણામ. પહેલું પરિણામ ખૂણો 1 અને ખૂણો 2 બે સરખા છે, એને આપણે પરિણામ 2 કહીશું. આ જ રીતે AC બરાબર SR અને AC બરાબર PR છે, તો એના પરથી SR અને PR એ બે સરખું થશે. તો SR બરાબર PR. એટલે કે આકૃતિમાં બતાવેલ છે તે પ્રમાણે ખૂણો 3 અને ખૂણો 4
એ બે સરખા થાય, જેને આપણે પરિણામ 3 કહીશું. હવે આ 3 પરિણામ છે એને આપણે ભેગા કરીશું. પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3. આ ત્રણેયનો સરવાળો કરીએ. તો એમાં પહેલાં પરિણામ 2 અને 3નો સરવાળો કરીએ. તો આ 2 પરિણામ છે. પછી પરિણામ 1 અને 3નો સરવાળો કરીએ. તો પહેલાં 2 અને 3નો સરવાળો કરીએ તો બીજું પરિણામ છે. તો એમાં ખૂણો 1 અને ખૂણો 3, પછી ખૂણો 2 અને ખૂણો 4, ખૂણો 2 અને ખૂણો 4, જે આપણને અહીં આપેલું છે. 1 અને 3, 2નો સરવાળો, 2 અને 4 એ બંનેનો સરવાળો. એટલે કે ખૂણો QSR ઇક્વલ ટુ ખૂણો QPR. ઉપરના 2 ખૂણા, આ 2 ખૂણા ભેગા કરીએ એટલે QSR થશે, અને આ 2 ખૂણા ભેગા કરીએ તો QPR થશે. હવે પરિણામ 1ની અંદર QSR છે, એ QSR એની જગ્યાએ આપણે BAC છે એ મૂકી દઈએ. તો આ QSRની જગ્યાએ BAC મૂકીએ તો BAC બરાબર QPR થશે. હવે BAC બરાબર QPR એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB અને PQ સરખી થઈ, AC અને PR સરખી થઈ, અને ત્રીજો ખૂણો સરખો થયો BAC અને QPR, એટલે કે બાખુબા શરત થઈ ગઈ. બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે આ બંને ત્રિકોણ એકરૂપ થશે. એટલે આ રીતે આપણે જુદા જુદા પરિણામો છે એ શરતનો ઉપયોગ કરી અને સાબિત કરી શકીએ. તો હવે આપણે એ જ પ્રમાણે ઉદાહરણ છે 6, 7, 8 એ પણ આપણે સાબિત કરી શકીએ. એક ઉદાહરણ લઈએ આપણે 8. ત્રિકોણની કોઈ 2 બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. અહીં જોઈએ તો પક્ષની અંદર આપણને આપેલું છે કે ત્રિકોણ ABC છે એ આપેલું છે. સાધ્યની અંદર જોઈએ તો ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓ લઈએ. પહેલાં AB અને AC લઈએ તો AB પ્લસ AC એ ત્રીજી બાજુ BC કરતાં મોટી છે. બીજું છે AC અને BC લઈએ, એ AB કરતાં મોટી છે. અને ત્રીજું BC અને AB છે એ AC કરતાં મોટી છે. એટલે કે ત્રિકોણની 2 બાજુઓ છે એનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં વધારે છે, એ આપણે સાબિત કરવાનું છે. એના માટે અહીં આપણને એક ત્રિકોણ છે એ ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ ABC આટલો ત્રિકોણ આપણને આપેલો છે. આ D બિંદુ છે, આ D બિંદુ એ આપણે વધારાનું મૂક્યું છે. D બિંદુને આપણે લંબાવ્યું છે. તો આને આ પ્રમાણે લંબાવી, આને પણ લંબાવીએ, બંને છેદે ત્યાં D લીધું આપણે. એટલે કે અહીંયા AD અને AC થાય આવું બિંદુ D મૂક્યું છે આપણે. આકૃતિની અંદર આપણને આપેલી છે નિશાની કરીને. હવે ત્રિકોણ ACB લઈએ. આ નીચેનો ત્રિકોણ છે. તો એની અંદર AD અને AC આ તો 2 બાજુઓ સરખી જ છે. પછી ખૂણો ADC એટલે આ ખૂણો, અને ખૂણો ACD, તો ACD એટલે આ ખૂણો. તો આ બંને ખૂણા છે એ સરખા થશે. 2 બાજુઓ સરખી હોય તેની સામેના ખૂણા સરખા થાય. એ જ પ્રમાણે ત્રિકોણ લઈએ બીજો BCD અને ACD. BCD અને ACD આ બંને ત્રિકોણની અંદર જોઈએ તો
તો BCD એટલે BCD આ આખો ત્રિકોણ, એની અંદર બે ત્રિકોણ નાના છે, એક આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંનેનો આખો ત્રિકોણ બનેલો છે. આ ત્રિકોણ BCD છે. એટલે કે BCD બરાબર ACD વત્તા ACB. આ બે ખૂણા ભેગા કરો એટલે આખો BCD ખૂણો થઈ જશે. એનો અર્થ એ થયો કે BCD છે એ ACD કરતાં મોટો થાય અને BCD છે ADC કરતાં પણ મોટો થશે. એટલે કે BCD છે એ BDC કરતાં મોટો છે. આ જ પ્રમાણે ત્રિકોણ BCD લઈએ, નીચેનો ત્રિકોણ, તો એની અંદર પણ BCD ગ્રેટર દેન BDC મળશે. એટલે કે BD બાજુ છે BD ગ્રેટર દેન BC. એટલે કે બે બાજુનો સરવાળો કરીએ તો BA પ્લસ AD ગ્રેટર દેન BC કહેવાશે. એ જ પ્રમાણે AB પ્લસ AC છે એ પણ ગ્રેટર દેન BC કહેવાશે, કારણ કે આપણે ADની જગ્યાએ AC મૂકીએ છીએ. આ જ રીતે AC પ્લસ BC ગ્રેટર દેન AC આપણે સાબિત કરી શકીએ. એટલે ત્રીજું પરિણામ છે એ પણ આપણે આ જ પ્રમાણે સાબિત થઈ શકે. એટલે કે બે બાજુનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. આ આપણે સાબિત કરી શકીએ. ત્યાર પછી સ્વાધ્યાય 7.1 છે. સ્વાધ્યાયની અંદર દાખલા આપેલા છે આપણને. તો સ્વાધ્યાયની અંદર જુદા જુદા ઉદાહરણ લઈ અને આપણે એની સાબિતી છે તે આપી શકીએ છીએ. પહેલું ઉદાહરણ છે, પહેલો દાખલો છે, ચતુષ્કોણ ACBDમાં AC બરાબર AD અને AB એ ખૂણા Aનો દ્વિભાજક છે. સાબિત કરો કે ABC એકરૂપ ABD. બીજો પ્રશ્ન પણ એમાં આપેલો છે કે BC અને BD વિશે તમે શું કહી શકશો? એટલે ચતુષ્કોણ, અહીં આપણે સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ ABCD એટલે A, B, C અને D. તો આ ચતુષ્કોણ ABCD એમાં AC બરાબર AD છે. તો AC અને AD આ બે સરખું આપ્યું છે. AB છે એ ખૂણા Aનો દ્વિભાજક છે. એટલે કે AC અને AD બે સરખું થાય. AB છે તો કોમન બાજુ છે, એટલે આ જ પ્રમાણે CAB બરાબર DAB થશે. આ CAB અને એ જ પ્રમાણે DAB, એટલે આ બે ખૂણા સરખા થાય, દ્વિભાજક છે એટલે કે બાજુ, ખૂણો અને બાજુ આ પ્રમાણેની શરત થઈ. ઉપર જોઈએ તો ઉપર આપણને આ બાજુ, પછી આ ખૂણો અને પછી બાજુ. નીચે જુઓ તો એ જ પ્રમાણે આ બાજુ, આ ખૂણો અને આ બાજુ. એટલે બાખુબા શરત થઈ. તો બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થશે. અને બે ત્રિકોણો એકરૂપ હોય તેની અનુરૂપ બાજુઓ છે એ પણ સરખી જ થાય. અનુરૂપ બાજુ એટલે આ BC બાજુ લઈએ તો અહીંયા પણ BD બાજુ લેવાય. એટલે કે BC બરાબર BD. એકરૂપ ત્રિકોણ છે અને અનુરૂપ બાજુઓ સમાન હોય છે. એટલે BC અને BD આ બંને સમાન છે એમ આપણે કહી શકીએ. આ રીતે આપણે સ્વાધ્યાયની અંદર જુદા જુદા દાખલા આપેલા છે. એક ત્રીજો દાખલો જોઈએ. AD અને BC એ રેખાખંડ AB કરતાં AB પરના સમાન લંબ છે. સાબિત કરો કે CD એ ABને દુભાગે છે. એટલે કે અહીં જોઈએ આપણે તો AD અને BC, આ AD બાજુ અને આ BC બાજુ, આ બંને છે એ આ AB બાજુ ઉપરના બે સરખા લંબ આપેલા છે. આટલું આપણને આપેલું છે. લંબ છે એનો અર્થ એ થયો કે ખૂણો ABC બરાબર 90 અને ખૂણો BAD બરાબર પણ 90 થશે. અને બંને જે બિંદુમાં છેદે છે તે બિંદુનું નામ આપણે આપ્યું છે O બિંદુ.
એટલે કે AB અને CD એ પરસ્પર O બિંદુમાં છેદે છે. બે સરખા ભાગ કરે છે એટલે દુભાગે છે. એનાથી બનતા જુદા જુદા ખૂણાની વાત કરીએ આપણે તો ખૂણો ABC એટલે કે આ ખૂણો છે તે ABC અને ખૂણો BAD એટલે આ ખૂણો છે તે. આ બંને ખૂણા છે અભિકોણ 90 અંશના છે એટલે 90 અંશના ખૂણા છે તો 90 અંશના ખૂણા છે એકરૂપ કહેવાશે. એનો અર્થ કે BC અને AD આ તો આપણને પક્ષમાં આપેલું જ છે. BC અને AD એ તો બે સરખી જ છે. ત્રીજું ખૂણો BOC આ અભિકોણો કહેવાશે. BOC અને ખૂણો DOC એ અથવા AOD એટલે બે ખૂણા અને અંતર્ગત બાજુ. તો બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે ખૂબ આખું શરત થઈ અને ખૂબ આખું શરત પ્રમાણે કહીએ તો બે ત્રિકોણો છે એકરૂપ થશે. એટલે આ બંને ત્રિકોણ છે એકરૂપ થયા. જો ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ બાજુઓ છે તે એકરૂપ થશે. એટલે કે OB અને OA આ બે સરખું થશે. એટલે કે O છે એ ABનું મધ્ય બિંદુ થશે અને CD છે એ ABને દુભાગે છે એવું કહેવાય. એટલે આ રીતે આપણે CD છે એ ABને દુભાગે છે એ સાબિત કરી શકીએ. એટલે આ રીતે આપણે જુદા જુદા દાખલા છે એ દાખલાની ગણતરી કરી સાબિતી આપણે ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપી શકીએ છીએ. બીજા એક દાખલાની વાત કરીએ. છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા દાખલાની વાત કરીએ તો આકૃતિમાં AC અને AE બે સરખું છે. AB અને AD બે સરખું છે. ખૂણો BAD અને ખૂણો EAC આ સરખું આપેલું છે. આકૃતિની અંદર નિશાનીઓ કરેલી છે. આ બે નિશાની અને આ બે નિશાની આટલું આપણને આપેલું છે. ત્રીજું છે એ બે ખૂણા આપેલા છે સરખા. આપણે સાબિત કરવાનું છે કે BC બરાબર DE એટલે કે BC બાજુ અને DE બાજુ છે તે આ બે સરખી છે એ સાબિત કરવું છે. આના માટે જોઈએ તો ત્રિકોણ ખૂણો BAD છે. આ જે ખૂણો આપેલો છે તે ખૂણો એટલે કે ખૂણો BAD અને બીજો ખૂણો છે EAC એટલે આ ખૂણો છે તે. આ બંને ખૂણા આપણને પક્ષની અંદર આપ્યા છે કે સરખા છે. હવે ખૂણો BAD છે અને ખૂણો EAC છે. આ બંને ખૂણાની અંદર DAC અને DAC છે એ ઉમેરી દઈએ બંને બાજુ. આ DAC ખૂણો એ જ પ્રમાણે આ DAC ખૂણો છે. બંનેની અંદર DAC છે એ ઉમેરી દીધો. એટલે એ બાજુમાં લખ્યું આપણે કે બંને બાજુએ ખૂણો DAC ઉમેરતા. હવે DAC ખૂણો ઉમેર્યો તો આ બંને જે ખૂણા થયા તે BAD અને DAC. તો BAD અને DAC આકૃતિની અંદર જોઈએ તો આ BAD છે અને આ DAC છે. આ બંને ભેગા કરીશું તો આ આખો ખૂણો થઈ જશે BAC થશે. એટલે એની જગ્યાએ આપણે લખ્યું BAC. બરાબર. ફરી એક વખતે ખૂણો BAD અને ખૂણો DAC એટલે કે બે ખૂણા છે એ ભેગા કરીએ તો આ ખૂણો BAC છે એ થશે. આ જ પ્રમાણે આ બાજુના બંને ખૂણા લઈએ આપણે તો એ બંને ખૂણા એટલે ખૂણો EAC એટલે આ ખૂણો અને બીજો ખૂણો DAC એટલે આ ખૂણો છે તે. આ બંને ખૂણા ભેગા કરીશું તો એનાથી આખો ખૂણો છે બનશે. એટલે કે ખૂણો DAE થશે. હવે આ બંને ત્રિકોણની વાત કરીએ તો બંને ત્રિકોણની અંદર AB અને AD એટલે કે એક બાજુ સરખી છે. BAC અને DAE એક ખૂણો બતાવ્યો આપણે સરખો અને ત્રીજી બાજુ AC બરાબર AE એ આપણને આપેલું છે.
એટલે બાજુ, ખૂણો અને બાજુ એટલે બાખુબા શરત થઈ. તો બાખુબા શરત પ્રમાણે આ એકરૂપ ત્રિકોણ છે એના અનુરૂપ અંગો છે તે સમાન થશે. એટલે આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે BC બરાબર DE. બીજો એક પ્રશ્ન છે, દાખલો આપણે બીજો એક લઈએ તો દાખલા નંબર 8. કાટકોણ ત્રિકોણ આપેલો છે આપણને. તો કાટકોણ ત્રિકોણ ABC છે, એમાં ખૂણો C કાટખૂણો છે. M છે એ કર્ણ ABનું મધ્ય બિંદુ છે. DM બરાબર CM થાય તે રીતે C ને M સાથે જોડી અને D સુધી લંબાવો. બિંદુ D અને B ને જોડો. સાબિત કરો કે, એટલે કે આપણે સાબિત કરવાનું છે. એમાં પ્રથમ છે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. બીજું છે ખૂણો DBC છે, કાટકોણ છે. અને ત્રીજું છે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB છે. ચોથું આપ્યું છે CM બરાબર 1/2 AB. આ 4 પરિણામ છે એ આપણે સાબિત કરવા છે. આકૃતિની અંદર જોઈએ તો આકૃતિમાં M છે એ ABનું મધ્ય બિંદુ છે. M આપેલો છે, ABનું મધ્ય બિંદુ એટલે આ બે સરખા ભાગ થશે. એટલે કે BM અને AM છે એ સરખું થશે. એનાથી બનતા બે ત્રિકોણ AMC અને BMD. AMC આ ત્રિકોણ અને BMD એટલે આ ત્રિકોણ. આ બે ત્રિકોણની વાત કરીએ તો આ બંને ત્રિકોણની અંદર CM અને DM આ તો આપણને આપેલું છે. AM અને BM આ તો આપણે સાબિત કર્યું. અને ત્રીજું AMC અને BMD એટલે કે જે બે ખૂણા છે તે આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા એટલે કે બે બાજુ અને આનો અંતર્ગત ખૂણો એટલે કે શરત થશે બાખુબા શરત. તો બાખુબા શરત પ્રમાણે આપેલા બે ત્રિકોણ છે એ ત્રિકોણ એકરૂપ થશે. ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD. બીજું પરિણામ સાબિત કરીએ તો બીજા પરિણામ માટે ખૂણો DBC છે એ કાટખૂણો છે. હવે અનુકોણો આપેલા છે એ અનુકોણો સરખા થાય એટલે કે MAC અને ખૂણો MBD. આ પાછા યુગ્મકોણ પણ છે. Z આકારના ખૂણા એટલે યુગ્મકોણ કહીએ આપણે. અને યુગ્મકોણ સરખા હોય તો બે રેખાઓ છે એ સમાંતર થશે. AC સમાંતર DB. બીજું BC છે એ છેદિકા છે જે AC અને DBને સમાંતર રેખાને છેદે છે. એટલે કે બે રૈખિક જોડના ખૂણા BCA પ્લસ DBC એના બરાબર 180 થશે. પરંતુ BCA બરાબર 90 આપેલો છે એટલે ખૂણો C બરાબર 90 કહેવાશે. એનો અર્થ કે Cની જગ્યાએ 90 મૂકીએ આપણે તો DBCનું માપ છે 180માંથી 90 કાઢી દઈએ તો DBC બરાબર 90 થશે. એટલે આ રીતે સાબિત કરવાનું હતું કે DBC બરાબર 90 છે. ત્રીજું પરિણામ છે DBC અને ACB છે. ફરી યાદ પ્રમાણે પાછું સાબિત કરી દઈએ કે AMC અને BMD છે એ તો બે એકરૂપ થઈ ગયા, અભિકોણો સરખા છે એટલે. બીજું AC બરાબર BD એ પણ અનુરૂપ અંગો થયા એટલે બે બાજુઓ સમાન છે. હવે DBC અને ACB આ બે ત્રિકોણ લઈએ તો ખૂણો DBC અને ACB 90નો ખૂણો છે એટલે સરખો. BD અને CA તો આપણે સાબિત કરી દીધું. BC અને CB એ સામાન્ય બાજુ છે બંનેમાં એટલે બાખુબા શરત થઈ ગઈ. તો બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો છે તે એકરૂપ થશે. આ જ રીતે ચોથું પરિણામ છે. તો ચોથા પરિણામ માટે જોઈએ તો CM બરાબર 1/2 AB. અહીં આપણને બે ત્રિકોણો સરખા આપેલા છે, અનુકોણો સરખા છે
એટલે કે એની બાજુઓ સરખી જ થાય. ડીસી બરાબર AB થશે. અહીં DM અને CM સરખી આપેલી છે એટલે CMનું માપ છે DC કરતાં અડધું થશે એટલે કે CM બરાબર 1/2 DC અને DCની જગ્યાએ આપણે AB મૂકી દઈએ. DCની બરાબર AB આપેલું છે એટલે તો અહીંયા DC છે એના બદલે AB લખી દઈએ તો CM બરાબર 1/2 AB થશે. એટલે આ રીતે આપણે સ્વાધ્યાય 7.1 છે જેના દાખલા આપણે જોયા એ જ પ્રમાણે તમારે બાકીના દાખલા છે તે પૂરા કરવાના છે. એટલે એ ગૃહ કાર્યની અંદર પૂરા કરશો. એટલે આ જ રીતે આપણે